મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોરબી ડીડીઓ જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ જેએમઈઆરએસ મેડિકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। બ્લડ ડોનેશન કેમ્પને જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, જિલ્લા RCHO ડોક્ટર સંજય શાહ, THO ડોક્ટર ચિંતન દોશી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કંજારિયા, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ એરાવાડિયા, ગ્રામ્ય આગેવાન બાબુભાઈ હિરેનભાઈની હાજરીમાં કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા। લોકોને બહોળી માત્રામાં કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કરાયો હતો। કેમ્પમાં ટીકર ગામમાંથી અને આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। કુલ 45 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું અને આ કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર ટીકર ડોક્ટર પરેશ પટેલ, આયુષ પિયુષ રાવલ, TM PHS લાલજીભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના આરોગ્ય સ્ટાફની ટીમે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર વિપુલ કુમાર થરેશા, ન્યૂઝ 7 ઇન્ડિયા।